નમસ્કાર. આજે આપણે વાત કરીશું શ્રાવણ મહિનાની. શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનો એક વિશેષ રૂપે ઉજવવામાં આવે છે, કારણ કે આ મહિના દરમિયાન કાવડ યાત્રા જેનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે સાથે શિવ ભક્તો માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોય છે. ત્યારે શા માટે શ્રાવણ મહિનાનું આટલું મહત્ત્વ છે, કેવી રીતે પૂજન અર્ચન કરવું, કયા શ્લોકનું પઠન કરવું અને આ આખા જ મહિના દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેના વિશે આ વિડીયોમાં હું આપને જાણકારી આપીશ. દર વર્ષે શિવભક્તો શ્રાવણ મહિનાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ માસમાં દરરોજ અને ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવાથી ભગવાન શિવ જલ્દી જ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આ વખતે વર્ષ 2024માં 22મી જુલાઈ પ્રથમ સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ વખતે 5 જેટલા સોમવાર છે, જેમાં 22મી જુલાઈએ પ્રથમ સોમવાર, જ્યાંથી શ્રાવણ મહિનાની શરૂઆત, ત્યારબાદ 29મી જુલાઈ, 5મી ઓગસ્ટ, 12 ઓગસ્ટ અને 19મી ઓગસ્ટ, જ્યાં સોમવારથી સમાપ્ત થાય છે શ્રાવણ મહિનો. આ વખતે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ શ્રાવણમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ, આયુષ્યમાન યોગ, નવપંચમ યોગ અને શશ યોગ ચંદ્ર અને મંગળના સંયોગથી બનવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાનું પણ એક વિશેષ મહત્વ છે, કારણ કે કાવડમાં ભગવાન શિવના તમામ ભક્તો પવિત્ર નદીઓમાંથી નાના ઘડાઓમાં પાણી લાવે છે અને ભગવા રંગના કપડાં પહેરે છે. તેમની ભક્તિ અને સમર્પણના પ્રતીક તરીકે ભગવાન શિવ સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોએ તેઓ પગપાળા ચાલે છે. જે પણ લોકોને લગ્નમાં અવરોધ આવતા હોય તેમણે શ્રાવણ મહિનામાં એક ઉપાય કરવો જોઈએ, જેમાં 108 બીલીના પાન લેવા, દરેક બીલીના પાન પર ચંદન વડે રામ લખવાનું, ત્યાર પછી શિવલિંગ પર એક એક કરીને બધા જ બીલીના પાન ચડાવવા અને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરવાથી તેમના લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. બીજી બાજુ શ્રાવણના દરેક સોમવારે ભગવાન શિવના મંદિરમાં જવાનું, શિવલિંગ પર ઘી ચડાવવું અને જળ ચડાવવું અને બાળકના જન્મ માટે પ્રાર્થના કરવાથી પણ બાળક માટેની મનોકામના જલ્દીથી જ પૂર્ણ થાય છે. હવે વાત કરીએ શ્રાવણ મહિનામાં કયા મંત્રોના જાપ કરવા જોઈએ. જો આખા જ શ્રાવણ મહિનામાં ન કરી શકાય તો માત્ર સોમવારના દિવસે પણ જાપ કરી શકો છો, જેમાં ઓમ નમઃ શિવાય, ઓમ શંકરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ રીમ શ્રીમ નમઃ શિવાય, ઓમ ત્રંબકાય નમઃ.